કચ્છ જિલ્લો તેની આગવી ઓળખ ધરાવતી બન્ની ભેંસ માટે દેશભરમાં જાણીતો છે. રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ તથા સરહદ ડેરીના સહયોગથી કચ્છ જિલ્લામાં જૂન 2022થી બન્ની પશુ ઓલાદ સુધારણા સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બન્ની ભેંસમાં કૃત્રિમ બીજદાનનો વ્યાપ વધારવો તેમજ ઉચ્ચ આનુવાંશિક ગુણવત્તા ધરાવતા શ્રેષ્ઠ બન્ની નસ્લના પાડાપાડીનું ઉત્પાદન કરવાનો છે. પ્રોજેક્ટ અંતર્ગત કચ્છ જિલ્લાના કુલ 34 કેન્દ્રો પર દૂધ માપણીની કામગીરી સતત ચાલી રહી છે. અત્યાર સુધીમાં 2700થી વધુ બન્ની ભેંસોની દૂધ માપણી પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે વર્તમાન વર્ષે 1700થી વધુ ભેંસોની દૂધ માપણી પ્રક્રિયા ચાલુ છે. ઢોરી ગામમાં અત્યાર સુધી 205 ભેંસોની દૂધ માપણી પૂર્ણ થઈ ચૂકી છે અને ચાલુ વર્ષે વધુ 110થી વધુ ભેંસોની દૂધ માપણી કરવામાં આવી રહી છે. આ પૃષ્ઠભૂમિમાં માલધારીઓમાં દૂધની ગુણવત્તા અંગે જાગૃતિ લાવવા માટે ઢોરી ગામમાં દૂધની ગુણવત્તા આધારિત વિશેષ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. હરીફાઈમાં દૂધમાં રહેલ ફેટ, SNF તેમજ દૂધના વજનના આધારે વિજેતાઓ નક્કી કરવામાં આવ્યા. પરંપરાગત પશુ મેળાઓમાં અત્યાર સુધી હરીફાઈઓ મુખ્યત્વે દૂધની માત્રા પર આધારિત રહેતી હતી, પરંતુ ભારતમાં પ્રથમ વખત ટોટલ સોલિડ્સના આધારે ગુણવત્તા કેન્દ્રિત હરીફાઈ 2024-25 ડિસેમ્બર 2025 દરમિયાન ઢોરી ગામમાં યોજાઈ હતી. આ હરીફાઈ દ્વારા માલધારીઓ સુધી સ્પષ્ટ સંદેશ પહોંચ્યો કે માત્ર વધુ દૂધ આપતું પશુ હોવું પૂરતું નથી, પરંતુ દૂધની ગુણવત્તા સારી ન હોય તો આર્થિક નુકસાન થવાની શક્યતા રહે છે. સ્પર્ધામાં પ્રથમ 5 વિજેતાઓને દૂધની ગુણવત્તાના આધારે પસંદ કરવામાં આવ્યા હતા. નોંધપાત્ર બાબત એ હતી કે શંભુ બાલાભાઈ ગાગલના પશુનું દૂધ ઉત્પાદન વધુ હોવા છતાં રાધાબેન સામજી વરોત્રાના પશુના ફેટ અને SNF વધુ હોવાથી તેઓ પ્રથમ વિજેતા જાહેર થયા, જે ગુણવત્તાનું મહત્વ સ્પષ્ટ કરે છે. હરીફાઈમાં પ્રથમ ક્રમે વિજેતાને ₹15,000, બીજા ક્રમે વિજેતાને ₹11,000, ત્રીજા ક્રમે વિજેતાને ₹5,100, ચોથા ક્રમે વિજેતાને ₹3,100 અને પાંચમા ક્રમે ₹2,100નું ઇનામ આપવામાં આવ્યું હતું. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ $399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.